સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। અમરેલી જિલ્લામાં પ્રથમ સાવરકુંડલા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ઈચ્છુક ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાનો નવતર પ્રયોગ શરૂ થયો છે। ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ પાલિકાના પ્રભારી સમક્ષ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા। કોંગ્રેસના પ્રભારી અમિત લવતુકાએ ઉમેદવારોના ફોર્મ સ્વીકાર્યા હતા અને તેમની પાસેથી વોર્ડ મુજબ મતદારો તેમજ પક્ષની કામગીરી અંગે માહિતી મેળવી હતી। સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને સ્થાનિક ચૂંટણીઓમાં લાવવા માટે કોંગ્રેસ દ્વારા આ નવી રણનીતિ અપનાવવામાં આવી છે। અને સાવરકુંડલા શહેરની અંદર સ્વચ્છ લોકો, સારા લોકો શાસન કરી શકે એટલા માટે આ એક કોંગ્રેસનો નવતર પ્રયાસ છે। અને આ પ્રયાસ કોંગ્રેસે 10 વર્ષ પહેલાં કરેલો, એમાં કોંગ્રેસ સક્સેસ ગઈ હતી અને કોંગ્રેસનું બોર્ડ આવેલું હતું। આ ફેરે પણ એ જ સિસ્ટમથી ચાલે છે। જ્યારે સેન્સ લેવાતી હોય ત્યારે શહેરના કોઈ આગેવાનો કોંગ્રેસના કે પ્રમુખ એ હાજર બોલાવતા નથી। કોઈ પણ પ્રમુખની કોઈ ફરિયાદ જો કરવી હોય તો એ પણ છૂટશે। કોંગ્રેસનો નવતર પ્રયાસ સાવરકુંડલા શહેરના વિકાસ માટે, નગરના વિકાસ માટેથી સારી પ્રભાવશાળી વ્યક્તિઓ આવે એ માટેનો કોંગ્રેસનો પ્રયાસ છે। તો નગરપાલિકાની અંદર પણ છેલ્લા 5 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચારની વાત કરીએ, બેરોજગારીની વાત કરીએ, અહીંયા સ્થાનિક રોડની વાત કરીએ, ગટરના પાણીની વાત, ટ્રાફિકની વાત કરીએ, લોકો ખૂબ જ્યારે હેરાન છે। મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપેલા જે તે સમયના રોજગારી અહીંયા બાલાજે ઊભા કરવામાં આવેલા હતા એ પણ નગરપાલિકાએ છીનવી અને રોજગારી આપવાની વાત તો દૂર પણ બેરોજગાર કર્યા છે। ત્યારે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ અને ભરોસો મૂકી અને જે રીતે ગયા 5 વર્ષની અંદર કોંગ્રેસનું સુશાસન હતું અને જે રીતે લોકોનો એક વિશ્વાસ હતો એ જ રીતે આવનારા દિવસોની અંદર કોંગ્રેસની નગરપાલિકા બનશે અને ફરી વખત જે છે લોકોના વિશ્વાસ અને લોકોના મતથી જે છે આવનારા દિવસોની અંદર નગરપાલિકામાં કોંગ્રેસ બેસશે, મને વિશ્વાસ છે।